જેનું પણ કલ્યાણ તમે ઈચ્છતા હો, બીજા બધા ગ્રંથો ન મળે તો ન મળે, પણ એનો જન્મ દિવસ આવે ને તો એને શિક્ષાપત્ર ગિફ્ટમાં આપજો. બસ એનું કાર્ય જીવનનું સફળ બની જશે. એક શ્લોક પણ ખોલીને વાંચી લેશે ને, એનું જીવન ધન્ય થઈ. ઘણી વાર પ્રવચન કરતી વખતે વાંચન કરીએ તો એમ લાગે કે ખરેખર આપણે અધિકારી છીએ આ બધું બોલવાના. કેવી વાત શ્રી હરિરાય મહાપ્રભુજીની. આપણને એમ લાગે કે આ ગ્રંથો ખોલવા માટે આપણે લાયક છીએ, બોલીએ છે આપણે, પણ આપણા જીવનમાં કેટલું આ બધું, ક્યારે આપણે આ ગ્રંથોને જીવી શકીએ અક્ષરશઃ. ઘણી વાર વિચાર થાય, કેવી વાણી. તમે શિક્ષાપત્રના એક એક શ્લોક વાંચો, આપણું હૃદય દ્રવી ઉઠે. ક્યારે આ જીવનમાં જીવીશું આપણે આ બધું? શ્રી હરિરાય મહાપ્રભુજીની આજ્ઞાઓ. મૂળ વાત પર આવું, હજી ઘણા શિક્ષાપત્રોના દર્શન કરવાના છે, તો ગોપેશ્વરજીને નિમિત્ત બનાવ્યા. આપણને સૌને એ અમૃતનું પાન કરવા મળ્યું. કાલે અષ્ટાક્ષર મંત્રનું નિરૂપણ જોઈ રહ્યા હતા. પંચમ શિક્ષાપત્રમાં કહ્યું કે અષ્ટાક્ષર એવો મહામંત્ર છે જે વૈષ્ણવના સઘળા કાર્યોને સિદ્ધ કરવા માટે કાફી છે. નિત્ય દરેક વૈષ્ણવે અષ્ટાક્ષર મંત્રની માળા જરૂર કરવી. દરેક વૈષ્ણવે, ભાઈઓએ પણ. ઘણી વાર આ બધું થાય ને તેમને કે ના બધું જ થાય છે, કોણ કરે? કે ઘરવાળા. દરેક વૈષ્ણવ માત્ર અષ્ટાક્ષરનું સ્મરણ જરૂર કરે. જપ કરવું. જો જપ અને સ્મરણમાં ભેદ છે. ઘણી વાર લોકો પૂછતા હોય કે જપમાં સંખ્યા ગણવી કે ન ગણવી. ઘણી વાર લોકો એમ પણ કહેતા હોય કે ગણવાની જરૂર નથી, મનમાં આવે એટલી વાર કરો. ઘણી વાર એવું પણ વાંચવા મળે કે 3 માળા કરવી, 108 વાર નામ લેવા, એક માળા ફેરવવી. એમાં તો ગણતરી પૂર્વક કરવું કે ગણતરી નહીં કરવી? જપમાં ગણતરીનું મહત્વ છે અને સ્મરણમાં ગણતરીનું મહત્વ નથી. સ્મરણ તો અહર્નિશ કરતા રહેવું, એમાં ગણતરી ન હોય. પણ જપ કરવા બેસીએ તો ત્યાં સંખ્યાનું પણ મહત્વ છે. 108 સંખ્યા, અનેક અનેકના ભાવો છે ને 108 ના. નવધા ભક્તિ છે અને પ્રભુના 12 અંગ છે. દ્વાદશાંગો હિ પુરુષાહ, તો 12 નવા 108. તો પ્રભુના એક એક અંગમાં નવધા ભક્તિ સિદ્ધ થાય, એનું પણ 108 નો ભાવ. અનેક અનેક એના ઘણા બધા ભાવો શાસ્ત્રોમાં આપ્યા છે. અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરતા રહેવું મનમાં. કોઈ પણ સ્થિતિમાં હોઈએ. વાચિક, માનસિક અને ઉપાંશુ 3 પ્રકારના જપ બતાવ્યા. વાચિક એટલે ઉચ્ચારણ કરીને બોલવામાં આવે. જપમાં એની પણ મહત્તા છે. તમે બોલો અને એટલું શબ્દ બોલવો જેટલો કાન સુધી પહોંચે. નહીં તો ઘણી વાર અમારો મુકામ હોય કે આમ હોય ને, ત્યાં જે પાઠ કરવા બેઠા હોય ને, એમ ન બોલતા હોય, પણ જયારે એમ લાગે કે જે સાંભળી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એવા મોટે મોટે બોલવું. ઉચ્ચારણ કેટલું થવું? જેટલું આપણા કાન સુધી પહોંચે એટલો શબ્દનો ધ્વનિ આવવો જોઈએ. એટલે એક માળા નિર્માણ થાય. તમે બોલો, શ્રવણ થાય, પાછું મુખમાં આવે, પાછું શ્રવણ થાય, પાછું મુખમાં આવે. વાચિક જપ. બીજો છે ઉપાંશુ, એટલે હોઠ ફફડે પણ અવાજ ન નીકળે. અને ત્રીજો પ્રકાર છે માનસિક જપ. ખરેખર જોવા જાવ તો માનસિક જપ કરાતો નથી, એ તો ફલ દશા છે. સંતને પૂછ્યું કે માળા ક્યાં સુધી કરવાની? સંતે કહ્યું કે થવા ના લાગે ત્યાં સુધી. માળા ક્યાં સુધી ફેરવે? કે થવા ના લાગે ત્યાં સુધી. જયારે મન કરતું થઈ જાય પછી ભલે ને મૂકી દો. માનસિક જપ. માનસી સા પરામતા. સેવામાં પણ 2 શબ્દો છે, એક માનસી સેવા અને બીજું સેવાની માનસી.
આપણે જે કરીએ એ સેવાની માનસી છે, એ ચિંતન છે, એ અનુસંધાન છે, એ ભાવનાઓ છે, એને સેવા ન કહેવાય. પણ માનસી સેવા તો તનુ વિતજા દ્વારા સિદ્ધ થાય, એ ફલરૂપા છે. તો કઈ જ ન કરતા હો ને કે અમે તો માનસી સેવા કરીએ, તો એ માનસી સેવા ન કહેવાય, એ ભાવના કરી કહેવાય સેવાની. અષ્ટાક્ષરનું સ્મરણ કરવું જીવે. આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે આ બધું લૌકિક છોડવાનું કહ્યું તો ખરા, પણ ભક્તો એમ કહે છે કે જો બધું જ લૌકિક છોડી દઈએ તો સમાજમાં અમારો અપયશ ફેલાવા લાગે, અપકીર્તિ થવા લાગે, અને અપકીર્તિ થાય અને અમારું મન એટલું દ્રઢ ન હોય કે અપકીર્તિને પચાવી શકીએ, તો શું કરવું? તો એનો ખુલાસો આપતા શ્રી હરિરાય મહાપ્રભુજી 10મા શ્લોકમાં આજ્ઞા કરતા કહે, કીર્તિ અને અપકીર્તિને પચાવી શકે એટલું સક્ષમ તમારી બુદ્ધિ ન હોય તો પછી થોડા થોડા અનાસ્થાએ લૌકિક કર્મો કરવા. વ્યવહારમાં વૈષ્ણવે ચતુર રહેવું, પણ અનાસ્થયા લૌકિક વ્યવહારમાં વૈષ્ણવે ચતુર રહેવું. તો પછી મને લાગે આજ સુધી પિતૃચરણના સાનિધ્યમાં જે પણ સત્સંગ થયા એની ફલભૂતિ રૂપે આપની અંદર આટલી તત્પરતા પ્રગટ થઈ. નહીં તો આવા પ્રસંગો બહુ ઓછા જોવા મળતા હોય છે સમાજમાં, કે કોઈ ધર્મ ગ્રંથ મેળવવા માટે લોકો, અને એ પણ જેની આટલી મોટી કિંમત હોય, ફ્રીમાં વંટાતું હોય તો જુદી વાત છે. જો સમાજ પ્રગતિ કરી રહ્યો છે, સમાજમાં સમજણ પેદા થઈ રહી છે, આ પ્રતીકો છે, આ સૂચનો છે. નહીં તો જલ્દી આવું તમને ક્યાંય જોવા ન મળે. એક આશા બંધાઈ છે મનમાં. હા, લોકોની અંદર તત્પરતા છે. હા, જગાડનારા જોઈએ. બાકી પુષ્ટિ બીજ તો પુષ્ટિ જીવોની અંદર રોપાયેલું જ છે, એમાં કોઈ સંશય નથી. અને આપણો સમાજ, લેખકો, પ્રકાશકો, આયોજકો, એમની અંદર આ બધું જોઈને એક આશા પેદા થાય છે કે જે પણ પરિશ્રમ થઈ રહ્યો છે એ સફળ થઈ રહ્યો છે, પરિશ્રમ સાર્થક થઈ રહ્યો છે. આટલા લોકોએ આમાં પરિશ્રમ કર્યો, એની સફળતા ક્યારે થાય? વિમોચન થાય ને લોકો પાછા એમને પાછા જતા રહે તો કદાચ પરિશ્રમ કરનારને એટલો આનંદ ના આવે. પણ આ પરિશ્રમ સફળ થયો છે, ઠાકોરજી પ્રસન્ન થયા છે. આપણે તો એ જ માનવામાં આવે કે મહાપ્રસન્ન ઠાકોરજી આરોગ્ય, તો એનું લક્ષણ શું? કે કોઈ વૈષ્ણવ આવીને મહાપ્રસાદ લે. એમ આ ગ્રંથ પાછળ પરિશ્રમ થયો તો હરિરાય મહાપ્રભુજી પ્રસન્ન થયા, એનું લક્ષણ શું? કે આ રીતે વૈષ્ણવ ગ્રંથ માટે પડાપડી કરે તો માનવું કે હરિરાય મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા. અને જ્યારે પણ લખતા હોઈએ, બોલતા હોઈએ, પ્રકાશન કરતા હોઈએ ત્યારે લોકો સામે નહીં જોવાનું, ત્યારે જોવાનું ગુરુ સામે. જેની વાણીને તમે પ્રકાશિત કરી રહ્યા છો એની સામે, જેની વાણીને તમે બોલી રહ્યા છો એની સામે. એ રાજી થયા કે નહીં, એ આપણી કાલાવાલાથી પ્રસન્ન થયા કે નહીં. અને મારો પ્રભુ રાજી થાય, મારા ગુરુ રાજી થાય, એનાથી અધિક બીજું શું જોઈએ? ગોપેશ્વરજીને તો નિમિત્ત બનાવ્યા છે હરિરાયજી, જેમ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યા. કાલે જ ગીતા જયંતિ છે.